નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ ચિલ્ડ્રન ફોર ગર્લ્સ હોમમાંથી બે સગીરાઓ લોખંડની ગ્રીલનું તાળું ખોલીને ભાગી છૂટતા તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થયું છે। જો કે બંને સગીરાઓ ભાગી છૂટી હોવાનો સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। ભરૂચ શહેરમાં આવેલી ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાંથી ગ્રીલનું તાળું ઉડી બે સગીરાઓ રફચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગત 22ના રોજ બે સગીરાનું અપહરણ, દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। 30 નવેમ્બરના રોજ એક સગીરાને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી। તે બાદ જે સગીરા મળી આવતા તેણે પણ 7 ડિસેમ્બરે ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી। સંસ્થામાં બંને સગીરાઓને ઉપરના માળે વચ્ચેના એક રૂમમાં રાખવામાં આવી હતી। રાત્રિના સમયે સંસ્થાની બાળાઓની દેખરેખ માટે સુશીલાબેન ગોયલ ફિમેલ નાઇટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા તે દરમિયાન રાત્રિના 11:15 વાગ્યાના આસપાસમાં સુશીલાબેન અધિક્ષક ફરજ બજાવતા પ્રિયાકુમારી પડિયારીને ફોન કરી જાણ કરી હતી કે સંસ્થાની બે સગીરાઓ દેખાતા નથી। તેના પગલે તેઓ તુરંત પહોંચી ગયા હતા, જ્યાં તેમણે સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા રાત્રિના 9:30 વાગ્યાના આસપાસ બંને બહેનો તેમના બેરેકમાંથી બહાર નીકળી હતી, જે પૈકી એક નીચે વોચ રાખતી હતી જ્યારે બીજી ઉપરના માળે આવેલી લોખંડની ગ્રીલમાં તાળું મારી પથ્થરથી તોડીતી જણાઈ હતી। તાળું નહીં તૂટતા નીચે ઉભેલી સગીરા ઉપર જઈ ચાવી વડે તાળું ખોલ્યા બાદ બંને ત્યાંથી તેઓનો સામાન લઈને ભાગી ગઈ હતી। આ ઘટના અંગે ચિલ્ડ્રન ફોર ગર્લ્સ સંસ્થાના અધિક્ષક પ્રિયાકુમારીએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરીને અલગ અલગ દિશામાં બંને સગીરાઓની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। આ મામલે સીસીટીવી ફૂટેજમાં કેટલાક વિડીયો તેઓને ભાગતા નજરે પડ્યા હતા। અંકલેશ્વરના છોટા નાકા પાસે મહારાષ્ટ્રમાંથી આવેલી સિમેન્ટ ભરેલી ટ્રકને એસઓજી પોલીસે ઝડપી લઈને 2 લાખ રૂપિયાની સિમેન્ટ અને 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની અટક કરી હતી। ભરૂચ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે શંકાસ્પદ સિમેન્ટનો જથ્થો લઈને એક ટેમ્પો આવી રહ્યો છે, જેને લઈને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી, એમ.વી. તડવી, હેડ કોન્સ્ટેબલ નુરજીભાઈ, શૈલેષભાઈ, સુરેશભાઈ, ગુફરાનભાઈ, આરિફભાઈ અને તનવીર મહેમૂદ ફારૂકનાઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રાત્રિના સમયે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી એક ટાટા ટ્રક નંબર GJ17XX1890 માં પાસ પરમિટ વિનાનો સિમેન્ટની બેગો આવી રહી છે અને તે અંકલેશ્વર આવી રહી છે, જે બાબતે એસઓ પોલીસને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત ટ્રકને ચેક કરવામાં આવી હતી, જેમાં ચૌટા બજાર ખાતે આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી અલ્ટ્રાટ્રેક સિમેન્ટની બેગ નંગ 500 મળી આવી હતી। સિમેન્ટની બેગ અંગે બિલ પુરાવો આધાર પુરાવા રજૂ નહીં કરતા ચાલક મુજાહિદ હુસેન ગુલામ હુસેન મકરાણી, રહેવાસી રાજમોઈ બડી, તાલુકા અક્કલકુવા, જિલ્લા નંદુરબાર, મહારાષ્ટ્રને આ મામલે પૂછપરછ કરતા તેણે 2 લાખ રૂપિયાની આ સિમેન્ટની 500 બેગો ક્યાંથી લાવ્યો તેનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો। તેમજ બિલ પુરાવા ન મળતા પોલીસે 41 વંડી મુજબ અટક કરી છે અને આ મુદ્દામાલ કબજે કર્યો છે। 2 લાખ રૂપિયાની સિમેન્ટ અને 12 લાખ રૂપિયાની ટ્રક મળી કુલ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સિમેન્ટ કોણે મંગાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર તાલુકાના તરિયા ગામ ખાતે આદિવાસી મહિલાના ખેતરમાં જેસીબી ફેરવી દઈને રોડ બનાવી દેતા તેને રોકવા ગયેલી મહિલાને ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા માર મારી જાતિ અંગે ગાળો આપતા મામલે હવે તેણે પોલીસ બાદ જિલ્લા કલેક્ટર અને મામલતદારને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે। અંકલેશ્વરના તરિયા ગામે રહેતા છનીબેન વસાવાનો ગામમાં જ સર્વે નંબર 161 અને 166 પર ખેતર આવેલ છે। ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ બપોરના તેમના ખેતરમાં જેસીબીની મદદે અચાનક સાફ સફાઈની કામગીરી શરૂ થતા તેમના તુવેર અને ચોળીના ઉભા પાકને નુકસાન થવા લાગ્યું હતું, જેને લઈને મહિલા ખેડૂતના પુત્ર રાહુલભાઈએ કામગીરી અટકાવી હતી અને તરિયા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચને આ તેમની માલિકીનું ખેતર હોવાનું કહી સરકારી રેકોર્ડ પ્રમાણે કોઈ રસ્તો અહીંયાથી મંજૂર ન થયો હોવાનું કહ્યું હતું। સાથે જ કામગીરી અટકાવતા જ જેને લઈને તરિયા ગામના સરપંચ રાજેશભાઈ આહિર એ ઉશ્કેરાઈ જઈ મહિલા ખેડૂતને 3 સપાટા મારી દીધા હતા અને ડેપ્યુટી સરપંચ વિનોદ પટેલે તેમને રસ્તો ખેતરમાંથી જ બનશે કહી થાય તે કરી લેવાની ધાક ધમકી આપી હતી, જે ધમકી અને મારામારીનું મહિલા ખેડૂતના પુત્ર એ પુરાવા માટે વિડીયો રેકોર્ડ કરવા જતા પુરાવાનો નાશ કરવા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત તેમના બંનેના ભાઈઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને ફોડી નાખ્યો હતો। જો કે તેમાં 23 સેકન્ડની વિડીયો ક્લિપ રેકોર્ડ થઈ ગઈ હતી, જે મામલે વિડીયો ક્લિપ સાથે અંકલેશ્વર પોલીસ મથકે મહિલા ખેડૂત ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જેમાં પોલીસે પણ પૂરતા પુરાવા ન હોવાનું કહી ફરિયાદ ન લીધી હોવાના
ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમની માલિકીની 73 AA ની જગ્યામાં સરકારી રેકોર્ડે કોઈ રસ્તો ન હોવા છતાં મહિલા ખેડૂતના સર્વે નંબર 161 વાળી જગ્યામાં 100 મીટર લાંબો અને 15 ફૂટ પહોળો, જ્યારે સર્વે નંબર 166 માં ખેતરની વચ્ચોવચ્ચ રોડની કામગીરી કરી ખેતરને 2 ભાગમાં કરી નાખ્યા હોવાના આક્ષેપ તેઓએ કર્યા છે. તેમજ તેમના માળતિયાઓ દ્વારા પણ ફરિયાદ ન કરવા ધાકધમકી અપાતી હોવાના ગંભીર આક્ષેપ સાથેનો પત્ર તેમણે અંકલેશ્વર મામલતદાર સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અને અંકલેશ્વર પોલીસ મથકના પીઆઈને આપીને તેમની માલિકીની જગ્યા છીનવવાનો તેમજ તેમાં ગેરકાયદેસર દબાણ કરવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સહિત તેમની મદદ કરનાર સરકારી કર્મચારી અને ખાનગી વ્યક્તિઓ સામે ઇપીકો કલમ 323, 506(2), 511, 441, 452 અને 114, 120B તેમજ 34 એટ્રોસિટી એક્ટની કલમ 3, 5, 10, 11 અને 15 મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ કરતું પત્ર તેમણે અંકલેશ્વર મામલતદારને સુપ્રત કર્યું હતું. સનીબેન રમણભાઈ, ક્યાં રહેવાનું તમારું? તળિયા. શું બનાવ બન્યો હતો તમારો? અમારા ખેતરમાં નીંદગોળ કરતા હતા ને એ લોકો સેટે આવીને જીસીબીમાં આવીને બધું ટુવેરને બધું કાઢી નાખ્યું. તો મેં કહેતી હતી કે તમે નહીં કાઢી નાખો. તે પછી એ લોકો ગભરાવા માંડ્યા કે તું માળી જોડીને ગમે ત્યાં જશે તો હું એ રસ્તો તો લઈ જ જવા, એ રોડ બનાવીને જ રહેવા, ડામર રોડ હું બનાવીને જ રહેવા એ પ્રમાણે. તો પછી એ લોકો અમને ગભરાવીને ગયા. ત્યાંથી ના થાય તો અમે ચાલો આપણે પેલા ખેતર જોઈ આવીએ. તો રસ્તામાં ત્યાં ગાડી જીસીબીથી કામ ચાલુ હતું. તે કામ ચાલુ હતું તે પછી એ લોકો પછી કે મેં કીધું કે આ બધું અમારું શું કામ નુકસાન કર્યું. તો તે લોકો પછી હુમલો કર્યો તે મારામારી ચાલુ કરી દીધી. તો મને 3 સપાટા મારી દીધા. મારા છોકરાએ મને બચાવી. તો મારા છોકરાએ સેટે મોબાઈલ ચાલુ રાખ્યો, વિડીયો કોલ કરીને પછી એનો મોબાઈલ ખોચીને મારવા લાગી ગયેલા. પોલીસને કરી છે? હા, કરેલી હતી. પણ ટીમાં શું થયું કે એ લોકો મને ટંગારી કોર્ટ દરબાર જ્યાં અમે આગલે દિવસે અમે સેટે એ ફરિયાદ લખાઈ આવેલા. તો ફરિયાદ લખાઈ આવ્યા તો એ લોકો બીજે દિવસે પછી એ લોકોને બી બોલાવ્યા. એ લોકોને પણ બોલાવ્યા તો એ લોકોએ શું કર્યું કે એમ કે આ લોકોને બધાને બહાર કાઢી મૂક્યા. ને બહાર કાઢી મૂક્યા તો મને કે દાદી એમ કે તમે એમ કે અંગૂઠો પાડી દેવ કે. ને મને આ બધું લખેલું તે બધું સંભળાવ્યું નહીં. તે બધું કશું નહીં સંભળાવ્યું. પછી બીજા સાહેબ પાસે ગયા તો અંગૂઠો લઈને મને કાઢી મૂકી. પછી બીજા સાહેબ પાસે ગયા. તે સાહેબને મને કે તમે એમ કે અરજી ખેંચો છે. મૂકો અરજી ખેંચવા નથી કે તમે બધી માહિતી મેળવીને આવજો. ખેતરે ગયો હતો મારી મમ્મીએ, જ્યારે આ લોકો દબાણ જીસીબી મારીને દબાણ કરીને આગળ વધી ગયા. આ લોકોએ જ્યારે મને જાણ કરી કે આ ખેતરમાં જીસીબી મારી દીધું અને તુવેર અને ચોરીનો પાકને નુકસાન કરી નાખ્યું. હવે એ બાબત અમે પહેલાં બીજા ખેતર જવા માટે તૈયાર ગયા હતા. ત્યારે અડધે વચ્ચે અમને ડિપોઝિટ સરપંચ અને સરપંચના 2 ભાઈઓ એમને રોકીને અમને મારામારી ચાલે બેન મારામારી ગાળો બોલવા લાગી ગયા. એટલે તમે ઠાઈટે કરી લો, તમારી ઠાઈટે બને તે કરી લેજો, અમે રસ્તો તમારા ખેતરમાંથી જ બનાવીને જશું. અમે તમારે જે બી કરવું હોય તો તમે કલેક્ટર સાહેબ ઘરે જાઓ કે ગમે તે મામલતદાર સાહેબમાં જાઓ. તમારે જે કઈ બી જગ્યાએ કોર્ટમાં જાઓ, તમારું કંઈ ચાલવાનું છે નથી. તમારે જે કરવું હોય તે કરી લેજો. અમારે તમારી ઠાઈટે કરો. આ ડિપોઝિટ સરપંચ અને એના ભાઈઓ ધમકી આપવા લાગ્યા હતા મને. એ લોકો રસ્તો બનાવવા માંગે છે ને રસ્તો છે અમારા ખેતરમાં રસ્તો બનાવીને ડામરવાળો રસ્તો બનાવવા માંગે છે લોકો. એને 100 મીટર અને 15 થી 20 ફૂટ પહોળો એને રસ્તો બનાવ્યો છે. અમે એની અટકાયત કરવા માંગતા અમે કે આ રસ્તો તમે કેવી રીતે બનાવો છો. એમ ખાનગી માલિકની જમીન અંદર કેવી રસ્તો બનાવો છો તમે. તો એ લોકો કે તમારો રસ્તો તો અમે અંદરથી જ બનાવીને લઈ જશું. મારું નામ ભૂપેશ વસાવા છે. મોજે તળિયા, તાલુકો અંકલેશ્વર, જિલ્લા ભરૂચના છનીબેન રમણભાઈ વસાવાના ખાનગી માલિકીના ખેતરમાંથી તારીખ 31/10/2023ના રોજ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે એમનો ઊભો પાક હતો ટુવર અને ચોળીનો, તેના પર રસ્તો બનાવવા માટે જેસીબીથી જમીન સાફ કરવામાં આવતી હતી. જે અંગે છનીબેન અને તેમના છોકરાએ અટકાવવા જતાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને એમના ભાઈઓ દ્વારા એમની જોડે મારપીટ કરવામાં આવેલી અને છનીબેન
ને બૈડા પાછળ 3 સપાટા મારવામાં આવેલા. છનીબેન દ્વારા જણાવેલું કે ભાઈ આ અમારી ખાનગી માલિકીની જમીન છે, એમાં કોઈ રસ્તો નથી સરકારી રેકર્ડ મુજબ, તેમ છતાં તમે અમારા ખેતરમાંથી કેમ રસ્તો બનાવો છો? એ અંગે રજૂઆત કરતાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉશ્કેરાઈ ગયેલા અને એમની જોડે ગાળાગાળી કરેલી અને એમને ધમકી આપેલી કે તું થાય તે કરી લે, રસ્તો તો અમે તારા ખેતરમાંથી જ બનાવીશું. ત્યારબાદ એમને રૂરલ પોલીસ સ્ટેશને સાંજના ફરિયાદ આપેલી. રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા એમને જણાવેલું કે ભાઈ તમારી પાસે ખેતરના કંઈ પુરાવા નથી, જેથી અમે આ ફરિયાદ પુરાવા લઈને આવો ત્યારે લઈશું એમ જણાવી એમને કોરા કાગળ પર અંગૂઠો લઈને લખાણ કરીને એમની ફરિયાદ દફતરે કરી દીધી હતી. ત્યારબાદ તારીખ 26/12/2023ના રોજ અમોએ લેખિત ફરિયાદ તૈયાર કરીને રૂરલ પોલીસ સ્ટેશન અંકલેશ્વર, ડીએસપી સાહેબ ભરૂચ, કલેક્ટર શ્રી ભરૂચ અને આપી અને આ જે આરોપીઓ છે આ કામના, જે આ આદિવાસી પરિવાર છે અને એમની ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવીને જમીન છીનવવાનું કામ કરી રહેલા છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે અરજ ગુજારેલી છે. આ અંગે અમે ટીડીઓ અંકલેશ્વર, ગ્રામ પંચાયત તરિયા અને ડીડીઓ ભરૂચને બી પંચાયત ધારાની કલમ 270 હેઠળ નોટિસ આપેલી છે અને જે લોકો આ ગેરકાયદેસર રસ્તો બનાવવામાં, જમીન પડાવવામાં સામેલ હશે તેમની સામે અમે કોર્ટ રાહે કાર્યવાહી કરીશું. નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચની ટીમ દ્વારા ભૂખ્યાના ભોજન સંસ્થા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિ નિમિત્તે બિસ્કિટનું વિતરણ કર્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા ભૂખ્યાના ભોજન સંસ્થામાં ભૂખ્યાઓને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બિસ્કિટનું વિતરણ કર્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે ચાલતા ભૂખ્યાને ભોજન સંસ્થામાં ભૂખ્યાઓને માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બિસ્કિટનું વિતરણ કરાયું હતું, જેમાં મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પ્રમુખ અતુલભાઈ મુલાણી તેમજ તેમની ટીમ દ્વારા બિસ્કિટનું વિતરણ કરીને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ભાજપના આગેવાનોએ વીર બાલ દિવસ નિમિત્તે ગુરુદ્વારામાં જય માથું ટેકવીને બાળ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે વીર બાલ દિવસ ગુરુ ગોવિંદસિંહના પૌત્ર ફતેહસિંહ અને જોરાવરસિંહની શહાદતને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે. 9 જાન્યુઆરી 2022ના રોજ ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુના પૌત્રની શહાદતની યાદમાં 26મી ડિસેમ્બરના વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ દિવસ તે શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશના પર્વના સન્માનમાં જાહેર કરવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંહ ખાલસાના સ્થાપક શીખોના 10મા ગુરુ હતા. સાહિબજાદા જોરાવરસિંહ અને સાહિબજાદા ફતેહસિંહના બલિદાનની યાદમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. પંજાબના સરહદીમાં મુગલ સેનાએ સાહિબજાદાઓ એવા જોરાવરસિંહને માત્ર 6 વર્ષના હતા અને ફતેહસિંહ માત્ર 9 વર્ષ
વર્ષના હતા તેમને હત્યા કરી. સાહિબજાદા અજીતસિંહ સાહિબજાદા જુજારસિંહ સાહિબજાદા જોરાવરસિંહ સાહિબજાદા ફતેહસિંહ અને ગુરુ ગોવિંદ સાહેબના પુત્રો અને 4 શીખોના 10મા ગુરુ છેલ્લા ગુરુ ગોવિંદસિંહના પુત્ર હતા. આનંદપુર સાહેબ કિલ્લામાં મુગલ સેનાએ ગુરુ ગોવિંદસિંહજી તેમના સૈનિકો પર હુમલો કર્યો હતો. મુગલો પર દ્વારા આનંદપુરા સાહેબના કિલ્લાને મહિનાઓ સુધી ઘેરી લીધા બાદ ખાદ્ય સામગ્રી અને જરૂરિયાતો ઓછી થવા લાગી હતી. ત્યાં સુધી ગુરુ ગોવિંદસિંહે તેમના પરિવારને આનંદપુરની બહાર સલામત રીતે નીકળી જવાની રજૂઆત કરી હતી. છેલ્લા ગુરુ ગોવિંદસિંહના 4 પુત્ર સાહિબજાદા તરીકે ઓળખાયા છે. વીર બાલ દિવસ તેમના બલિદાન અને શૌર્યને યાદ કરવાનો દિવસ હતો. 26 ડિસેમ્બર સૌથી નાના સાહિબજાદાના બાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જોકે બે સૌથી નાના જોરાવરસિંહ અને ફતેહસિંહ પણ 6 અને 9 વર્ષની ઉંમરે તેઓની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજરોજ અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય, નગરસેવક સહિત ભાજપના આગેવાનો દ્વારા ગુરુદ્વારામાં માથું ટેકવી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રની શહાદતને યાદ કરી નમન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, નગરપાલિકાના કમિટીના ચેરમેન નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના સંડાડીયા સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો હાજર રહ્યા હતા. ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાળ દિન તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ શહીદ વીરોને આપી છે. શીખ 10મા ગુરુ ગોવિંદસિંહ, જેમણે ધર્મ માટે, અન્યાય માટે એઓએ યુદ્ધ થયું હતું. યુદ્ધની અંદર એમના 2 મોટા દીકરા, એક 18 વર્ષ, એક 14 વર્ષના દીકરા યુદ્ધની અંદર શહીદી વહોરી હતી. બીજા 9 વર્ષ અને 7 વર્ષના 2 નાના દીકરાઓ હતા. એમને મોગલોએ જીવતા ચણીને એમને જે શહાદત છે, શહાદત એણે ન જાય. આ તમામ શહીદોને હું સશત નમન કરું છું. અને મોદી સાહેબે જે રીતે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહના આ પરિવારની જે શહીદી જે વહોરી છે એના માટે વીર બાલ દિન તરીકે જે આજે રાષ્ટ્રીય દિન તરીકે ઉજવણી થઈ રહી, ત્યારે મોદી સાહેબના પર અભિનંદન આપું છું અને ફરીથી તમામ વીર શહીદોને હું સશત નમન કરું છું. આ મુદ્દા પુરસા નવી નગરી ખાતે બની રહેલી પાણીની ટાંકીનું રિપેરિંગ કામ મામલે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે, તેમજ ગટરનું પાણી પીવાના પાણી સાથે મળી રહ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આમોદ શહેરના પુરસા નવી નગરીમાં આવેલી પાણીની ટાંકીનું સમારકામ એક જ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તે તદ્દન હલકી ગુણવત્તાનું થતું હોવાનો આક્ષેપ આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ બરફવાળાએ કરતા આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે પુરસા નવી નગરી પાસે આવેલી પાલિકા સંચાલિત મુખ્ય ગટર પંપમાં કોઈપણ જાતનો વીજ કરંટ આવતો હોવાથી પંપ હાલ બંધ હોવાથી મુખ્ય ગટરનું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકાની પાણીની ટાંકીનું સમારકામ કરતી જે તે એજન્સી વિરુદ્ધ ગુણવત્તાની ચકાસણી યોગ્ય રીતે પગલાં ભરા શકે કેમ તે જેવું રહ્યું. એટલે કે ગુણવત્તાયુક્ત પાણી આવતું નથી, લીકેજ થયેલું પાણી ખરાબ પાણી સાથે મળી રહ્યોનો આક્ષેપ કર્યો હતો. આ પુરસા નવી નગરી પાસે આપણે પાણીની ટાંકી પાસે ઊભેલા છે. આ એક એજન્સી દ્વારા આનું રિપેરિંગનું કામ કરવામાં આવે છે. એ એજન્સીએ કોઈપણ જાતની સાફ સફાઈ કર્યા વગર પાણીની અંદરથી, ટાંકીની અંદરથી જે વાટા મારવાના હોય એની સાફ સફાઈ કર્યા વગર જ કામગીરી ચાલુ કરી દીધી છે. કે એ કેટલા દિવસ ટકશે? બીજા નંબરમાં અહીંયા ડેપો પાસે જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ પમ્પિંગ સ્ટેશન કેટલા સમયથી બંધ છે? તપાસ કરતાં જાણકારી મળી કે ત્યાં ટીસી જ બંધ છે, પાવર સપ્લાય જ બંધ છે. અને ફોન કર્યો પાલિકામાં તો ત્યાંથી જવાબ એવો મળે છે કે અમને આ બાબતે કોઈ ખબર નથી. એ પમ્પિંગ સ્ટેશન ચાલુ છે અને ત્યાં રૂબરૂ જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયા તો પમ્પિંગ ટીસી પરથી જ પાવર સપ્લાય બંધ છે અને કેટલા સમયથી બંધ છે, જેના કારણે આખા ગામમાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે અને પાણી મિક્સિંગ પણ થાય છે. મીઠા મોડા પાણીમાં એ ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને એરિયા લાઇનમાં જાય છે અને એ પ્રશ્નો પણ ઊભા થાય છે. વારંવાર સત્તાધીશોને જાણકારી આપી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજ ખાતે
60 જેટલા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો શિક્ષણ સાથે રોજગારનો નવીનતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ઓપરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લાના ખાસ કરીને આર્થિક રીતે પછાત અને આદિવાસી વિદ્યાર્થીઓનું જીવન ધોરણ ઊંચું આવે અને મોંઘા ડિગ્રીધારી કોર્સ સામે નાના રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સ કરીને વિદ્યાર્થીઓ રોજગાર મેળવીને પગભર બની શકે તેવા હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજ ખાતે 7 જેટલા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મળી મંજૂરી મળતા વિદ્યાર્થીઓને આનંદની લાગણી જોવા મળી હતી. રાજપીપળા ખાતે આવેલી સ્વર્ગીય રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 7 જેટલા નવા રોજગારલક્ષી નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી મળી છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ઓફિસ મેનેજમેન્ટ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, બેઝિક એકાઉન્ટિંગ, જનકલ્યાણ માટે ગુજરાતી પત્રલેખન, મેડિયાટ અને સરગવાના મૂલ્યવર્ધન અંગેની પ્રકૃતિ ખેતી જેવા 7 જેટલા ટૂંકા કોર્સને મંજૂરી મળવા પામી છે. અંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિતેશ ગાંધીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રોજગારી મેળવે અને સ્વાવલંબી બને. તેના પ્રેરણાથી વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રાર પ્રયાસોથી અમારી કોલેજમાં યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસ માટે જુદા જુદા કોર્સને માન્યતા મળી છે. બધા જ કોર્સમાં માત્ર 30 કલાકનો રહેશે, જેમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ અન્ય કોલેજના વિદ્યાર્થીઓને ભારતના કોઈપણ નાગરિક આ કોર્સ પોતાનું નામ નોંધાવી શકશે. મારું નામ બારિયા શીલાબેન જયંતિભાઈ છે. હું એસવાય ક્લાસમાં ભણું છું. RM કોમર્સ કોલેજમાં હું અભ્યાસ કરું છું. અહીંયા મને જાણવા મળ્યું છે કે 7 નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે, જેમાં એકાઉન્ટન્સી નામનો બી કોર્સ છે, સરગવાનો કોર્સ છે, મહેંદીનો કોર્સ છે, ઓફિસ મેનેજમેન્ટ વગેરે જેવા 7 કોર્સો શરૂ કરવામાં આવે છે, જેમાં એકાઉન્ટન્સીમાં મને ખૂબ જ રસ છે. એ જાણીને હું આનંદ થઈ ગઈ કે મને એમાં પાર્ટિસિપેટ કરવાનો લાભ મળશે, એના વિશે જાણવાનું મળશે. હું ભવિષ્યમાં એ મને ઘણું ઉપયોગી થઈ પડશે. તો હું અત્યારે બહુ જ ખુશ છું કે હું એમાં પાર્ટિસિપેટ કરીશ, એના વિશે જાણીશ, એ કેવું છે, ભવિષ્યમાં એ કેવું ઉપયોગી રહેશે, એ બધું મને જાણવા મળશે. એટલે હું ખૂબ આનંદ છું અને હું ચોક્કસપણે એમાં પાર્ટિસિપેટ કરીશ. મને કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને માન્ય પ્રાપ્ત જુદા જુદા પ્રકારના સર્ટિફિકેટ કોર્સ, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કોર્સ જાન્યુઆરી માસથી શરૂ થશે, જેમાં સર્ટિફિકેટ કોર્સ ઇન મેનેજમેન્ટ, સર્વિસ ટેક્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ, મહેંદી, પ્રાકૃતિક ખેતી, સરગવો, એનું મૂલ્યવર્ધન જેવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે એ આ સર્ટિફિકેટ કોર્સનો મુખ્ય હેતુ રહેલો છે. યુનિવર્સિટી માન્ય આ કોર્સ છે. 30 કલાકનો આ કોર્સ રહેશે, જેની ફીસ માત્ર ને માત્ર 200 રૂપિયા છે. તો સર્વે જ્ઞાતિબંધુ, શિક્ષણ સાથે જોડાયેલા સર્વે વિદ્યાર્થી મિત્રો, સર્વને મારી હૃદયપૂર્વક નમ્ર અપીલ છે કે આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ અને તમારી શિક્ષણની કારકિર્દી છે એ શિક્ષણની કારકિર્દી બનાવો. નર્મદાનું વડું મથક રાજપીપળા શિક્ષણનું હબ કહેવાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રાજપીપળાની અંદર આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શિક્ષણની સાથે રોજગારની વાત કરી છે, ત્યારે આ કોલેજની અંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નાના 7 જેટલા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે અને આ સર્ટિફિકેટ કોર્સ શિક્ષણની સાથે રોજગારી આપે એવા છે. આનાથી વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન મળશે. શિક્ષણની ડિગ્રીની સાથે સાથે નવા કોર્સીસ કરીને પોતાનો રોજગાર ઊભો કરી શકશે, પોતે આત્મનિર્ભર બની શકશે અને ભવિષ્યમાં પોતાના ઉદ્યોગ ધંધાઓ પણ શરૂ કરી શકશે. આવા કોર્સ શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અનુભવાય છે. જંબુસર શહેર પોલીસ મથકમાં મારામારી અને સરકારી મિલકતને નુકસાન કરી 1.5 વર્ષથી ભાગતા ફરતા આરોપીને તેના ઘરેથી એલસીબી પોલીસે ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. જંબુસર પોલીસ મથકમાં મારામારી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સંદર્ભે એક ગુનો 1.5 વર્ષ પહેલા દાખલ થયો હતો. 1.5 વર્ષ પહેલા દાખલ થયા ગુનામાં બિલાલ ઇસ્માઇલ ઉર્ફે લેપ્ટી મલેક રહેવાસી જંબુસર બાગલી વાડનો ફરાર હતો. ત્યારે આ મામલે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટેની કવાયતના ભાગરૂપે તેઓને પાકી બાતમી મળી કે જંબુસર પોલીસ મથકમાં મારામારી તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના વોન્ટેડ આરોપી બિલાલ
ઇસ્માઇલ લેપ્ટિનાઓ તેના ઘરે આવ્યા છે, જેથી પોલીસે પાકી બાતમીના આધારે એલસીબી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PM વાળા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ જંબુસર ભાગલીવાડ ખાતેથી તેના ઘરેથી બિલાલ ઇસ્માઇલ ઉર્ફે લેપ્ટી મલેકને ઝડપી લઈને જંબુસર પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચ રાણા પંચ દ્વારા ધાર્મિક યાત્રા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે 58 કાર્યકર્તાઓ તિરુપતિ ભગવાનના દર્શન માટે રવાના થયા હતા. ભરૂચ શહેરના ફાટાતળાવ વિસ્તારમાં આવેલી રાણા પંચ દ્વારા સમાજ લોકોત્થાન, શૈક્ષણિક અને લોકસેવાઓ અને ધાર્મિક કાર્યક્રમોના સામાજિક આગેવાન સનત રાણાની રાહબરી હેઠળ રાણા પંચ દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે આરોગાતી ઘારી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે. આગેવાનો અને કાર્યકરો દ્વારા તેના વેચાણમાંથી થતી બચતમાંથી સમાજ સેવા પણ અનેક કાર્ય કરવામાં આવે છે, જ્યારે પ્રતિવર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસોનું આયોજન કરાય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ રાણા પંચ તરફથી તિરુપતિ ભગવાનના દર્શનના પ્રવાસનું આયોજન કરાયું હતું. આજરોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનમાં 54 કાર્યકર્તાઓ આગેવાનના સનત રાણાની આગેવાનીમાં રવાના થયા. પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર, ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ, ભાજપાના ઉપપ્રમુખ એવા દિવ્યેશભાઈ પટેલે સ્ટેશન ઉપર ઉપસ્થિત રહીને સનત રાણા સહિત કાર્યકર્તાઓના પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે આ સમયે સનત રાણાએ કહ્યું કે અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી 14 દિવસ જેલમાં રહીને તેમણે સંકલ્પ કર્યો હતો કે જ્યારે રામ મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદિરના દર્શન કરવામાં પણ આવશે, જે અંગે આવતા વર્ષે રામ મંદિરના દર્શન કરવા પર જનાર હોવાનું જણાવ્યું હતું. શ્રી ફાટા તળાવ રાણા પંચ અને શ્રી ફાટા તળાવ યોગ મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક ઉત્સવો ઉજવ્યા છે. ગણપતિ મહોત્સવ, નવરાત્રિ અને ચંડી પર્વ નિમિત્તે અમે માવાગારી બનાવીએ છીએ. એમાંથી જે બચત થાય એ અમારા 60 કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છીએ. હું 1990માં અયોધ્યા કાર સેવામાં ગયેલો હતો. તે વખતે હું રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય, અને એ પૂર્ણ થવા આવેલું છે. આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે, તો આવતા વર્ષે પણ આ ટીમ યોગ મંડળ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે. સાથે અમારા જિલ્લા ભાજપના મહામંત્રી દિવ્યેશભાઈ અને તેના ટીમ દ્વારા ઉપપ્રમુખશ્રી એ અમને બહુ સહકાર આપે છે, અને અમારી સાથે બહુ મિલિટરી સભા, અમારી મિલન સભાઓ રાખે છે. આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે, અને તેમાં 54 અમારા કાર્યકર્તાઓ જાય છે. આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે. આજે અમે જઈએ છીએ, સૌ અમારા વતી પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ. એવું અસ્તુ ભારત માતા કી જય. દિવ્યેશભાઈનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.